ગુજરાત વિધાનસભામાં આજે કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ, આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના પ્રશ્નોની કરાશે ચર્ચામાં વિભાગના મંત્રીઓ આપશે જવાબ, તો વિવિધ વિભાગોની કામગીરી અંગેના અહેવાલો કરાશે રજૂ. સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો. લોકસભામાં આજે અપ્રવાસી અને વિદેશી વિધેયક થઈ શકે છે પસાર, તો રાજ્યસભામાં નાણાં વિભાગ સાથે સંકળાયેલ બે મહત્વના બિલ પર થશે ચર્ચા. બિહારમાં ચૂંટણીનો ગરમાવો. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાની ઉપસ્થિતિમાં એનડીએના નેતાઓની મળી બેઠક. બિહારમાં 225 બેઠકો જીતવાનો કર્યો દાવો. છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના ઘર અને ઓફિસ પર મોડી રાત સુધી સીબીઆઈના દરોડા. ઓનલાઈન સટ્ટાબાજીના દસ્તાવેજોની કરાઈ તપાસ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટથી થેલેસેમિયા મેગા ટેસ્ટ ડ્રાઈવનો કરાવ્યો પ્રારંભ. કહ્યું, આરોગ્ય માળખાને મજબૂત બનાવવા બજેટમાં ₹23,000 કરોડથી વધુની જોગવાઈ. સાથે દરેક નાગરિકોને લગ્ન પહેલા થેલેસેમિયા ટેસ્ટ કરાવવા કર્યું સૂચન. ભેળસેળિયા વેપારીઓ પર ત્રાટક્યું ખોરાક અને ઔષધ તંત્ર. નડિયાદની ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ પર દરોડા દરમિયાન 8.75 લાખનો 3100 કિલોગ્રામથી વધુનો નકલી ઘીનો જથ્થો કર્યો જપ્ત. ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો વધુ એક ટેરિફ બોમ્બ. 2 એપ્રિલથી વિદેશી કારોની આયાત પર 25% ટેરિફની જાહેરાત. ઓટો સેક્ટરમાં મંદી. ટ્રમ્પે કહ્યું, ઘરેણું ઉત્પાદનને મળશે પ્રોત્સાહન. અને ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું આજે સમાપન. 31 મેડલ સાથે હરિયાણા પ્રથમ ક્રમે. તમિલનાડુએ 26 તો ઉત્તર પ્રદેશે મેળવ્યા 22 મેડલ્સ.